નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સુરતમાં 12 વર્ષીય કિશોરનું પતંગ પકડવા જતા ગળામાં દોરી ફસાવાથી કરુણ મોત નીપજ્યું। મહેસાણા માર્ગ મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરના બેંક લોકરમાંથી 88 લાખ રૂપિયાથી વધુ કિંમતના દાગીના મળી આવ્યા। પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગની કચેરી બહાર 10,000 રૂપિયાની લાંચ લેતા એક વચેટિયાને એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લીધો। શોઆ મોહમ્મદ પટેલના પુત્ર ફેઝલ પટેલ કોંગ્રેસ એપી નામની નવી પાર્ટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જ્યારે તેમની બહેન મુમતાઝ પટેલ આ નિર્ણયથી અંતર જાળવ્યું। ઇન્ડો મ્યાનમાર ડ્રગ્સ નેટવર્કમાં ઈડીની તપાસમાં ગુજરાતની ક્રિસવ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની સંડોવણી ખુલી, 21 બેંક એકાઉન્ટ સીલ કરાયા। સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈની 2 કરોડમાં તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુ મળી આવવાનો અહેવાલ। અમદાવાદમાં મોટેથી મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં મકાન માલિકની સરી મારી હત્યા કરવામાં આવી। ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સ્થિર રહેતા હાલ કડકડતી ઠંડીમાં આંશિક રાહત, જાણે નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રીની આસપાસ રહ્યો। સાબરકાંઠામાં જમીન મામલે 2 જૂથ વચ્ચે અથડામણ, પોલીસનો કાફલો ખડકાયો। ખેરના લાકડાની તસ્કરી પ્રકરણમાં વન વિભાગના અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી। કરમસદ નગરપાલિકામાં હોબાળો મચાવવા બદલ સામાજિક કાર્યકર હર્ષિલ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। વિરમગામ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને પસડાયેલા વૃદ્ધ મુસાફરનો જીવ આરપીએફ જવાને બચાવ્યો। જાહેર રોડ પર હાથ છોડીને એક્ટિવા ચલાવતા એક સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કર્મીની કાર્યવાહી। સ્વચ્છ ગાંધીધામ અભિયાન અંતર્ગત કચરા પેટી વિતરણ કાર્યક્રમ યોજાયો। વિઝા આપવાના બહાને લાખોની છેતરપિંડી કરનાર એજન્ટો સામે વધુ ફરિયાદ નોંધાઈ। માગસર મહિનાની શરૂઆત સાથે જ માંડવી અને ભુજ પંથકમાં 100થી વધુ લગ્ન પ્રસંગોનું આયોજન। અમરેલી જિલ્લામાં 25,000થી વધુ ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા 75 કરોડની સહાય જમા કરવામાં આવી। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત દિતવા તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે, તૈયારીમાં આઈએમડીએ ચેન્નાઈ સહિત વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન કામના ભારણથી 40 લોકોના મોત થવાનો ટીએમસીનો આરોપ, ચૂંટણી પંચ દાવો ફગાવ્યો। ભારતના નવા ભૂકંપ ડિઝાઇન કોડ 2025 મુજબ હવે દેશના 61% હિસ્સો ભૂકંપના જોખમવાળા ઝોન, ગુજરાત અને અનેક વિસ્તાર હાઈ રિસ્ક ઝોનમાં યથાવત। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે તેવી જાહેરાત। વૈશ્વિક રાજકારણમાં આ મુલાકાત મહત્વની। સંસદના શિયાળુ સત્ર પહેલા રાજકીય ગરમાવો, વિપક્ષ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની બેઠકનું આયોજન। તેજસ્વી યાદવને મહાગઠબંધનના વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા। 2025ના એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારત, જાપાન અને રશિયાને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચ્યું। મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની આગાહી, ગુજરાત પર પણ સામાન્ય અસરની શક્યતા। મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન, મોદી આપેલી રસીના કારણે આપણે જીવતા છીએ। અંધેરી વિસ્તારમાં આગની ઘટના, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી શરૂ। મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસની તાત્કાલિક બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરાયા। ચક્રવાત દિતવાને શ્રીલંકા તબાહી મચાવી, 80થી વધુ લોકોના મોત, અહેવાલ હવે ભારત તરફ ગતિ। હોંગકોંગના રેઠાણ ટાવર્સમાં ભીષણ આગ લાગતા 44 લોકોના મોત થયા અને અનેક લાપતા। ઇમરાન ખાનના સમર્થનનું જેલ બહાર પ્રદર્શન યથાવત, 24 દિવસ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। ટ્રમ્પ અને મમતાની વચ્ચે મુલાકાતની ચર્ચા, આંતરરાષ્ટ્રીય સંબંધો પર નજર। સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સપાટીએ, સેન્સેક્સ 85,700 અને નિફ્ટી 26,200 ને પાર। સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, 1,980 પછીનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાયું। ટેકનિકલ ખામીના કારણે વિશ્વભરમાં 350થી વધુ A320 વિમાનો ગ્રાઉન્ડ કરવામાં આવ્યા, એરલાઇન્સ દ્વારા એડવાઇસ જારી। ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં $4.47 અબજ ઘટાડો નોંધાયો। ડિસેમ્બર મહિનામાં બેંકો કુલ 18 દિવસ બંધ રહેશે, શનિ, રવિ અને તહેવારો મળીને। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, જેમનું 24 નવેમ્બર નિધન થયું હતું, માટે પ્રાર્થના સભા યોજાઈ। હેમા માલિનીએ ભાવુક પોસ્ટ શેર કરી। આશિકી ફેમ એક્ટર રાહુલ રોયના લગ્નમાં ગિટાર વગાડતો વિડીયો વાયરલ થયો।
ફેબ્રુઆરીમાં યોજાનારી મહિલા IPLની ફાઇનલ વીકેન્ડમાં નહીં રમાય તેવી જાહેરાત. ટીમ ઇન્ડિયા ફોટોશૂટ ઋષભ પંત ઊંઘમાંથી ઉઠીને સીધા પહોંચ્યા હોય એવી રમૂજી ચર્ચા. શ્રીલંકા સામેની મેચ બાદ ભારતીય ટીમ પર સંક્રમણનું સંકટ, મેચ શેડ્યુલ પર અસરની સંભાવના. 44 વર્ષીય અભિનેત્રા શ્વેતા તિવારીનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ. રણદીપ હુડ્ડા અને લીન લેસરામે લગ્નની બીજી એનિવર્સરી પર પ્રેગ્નન્સીના સારા સમાચાર આપ્યા. સુરતમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને AI ChatGPTનો ઉપયોગ કરીને પરીક્ષામાં ચોરી કરતા પકડાયા. શિયાળામાં પાણી ઓછું પીવાથી થતા નુકસાન અંગે નિષ્ણાતોની ચેતવણી. ડેટિંગ એપ્સ દ્વારા યુવકને ફસાવી લૂંટતી 2 મહિલા યુવતીની ધરપકડ કરવામાં આવી. ગૂગલ મેપ્સને કારણે વાહન ચાલક મુસીબતમાં મુકાયો વિડીયો વાયરલ. ગ્લોબલ વોર્મિંગના કારણે બંગાળની ખાડી વધુ ગરમ થઈ રહી છે, જેનાથી ચક્રવાતનું જોખમ વધ્યું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.